તો મિત્રો અત્યારે તો સંતોષભાઈની તપાસ ચાલી રહી છે અને હવે આપણે આવી ગયા છીએ જમવા માટે. મેડમ જો અમારે મંડાઈ ગયા છે જમવામાં. સરસ મજાનું જમવાનું બનાવ્યું છે. હાલો બધાય તમે જમવા અને જમીન પછી પાછા મળીએ. યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જઈશો. તો બધાને જય માતાજી, જય સોરાપુર. તો મિત્રો અત્યારે તો મસ્ત મજાનો બ્લોગ આપણે સવારમાં ચાલુ કરી દીધો છે. તો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આજે અમારે જવાનું છે જૂનાગઢ. મેડમ અમારે ચા બનાવે છે. જય માતાજી બધાને. તો હાલો બધા ચા પીવા બનાવી નાખો ચા એટલે આપણે નીકળી. રગડા જેવી ચા બને છે. પાકવા દો, કાચી લાગશે પછી. અને બંસી પણ વહેલા જાગી ગયા છે. કારણ કે અત્યારે 6 વાગ્યા છે ને આપણે નીકળવાનું છે જૂનાગઢ જવા માટે. કારણ કે અમારે માડીને દવાનું બતાવવા ગયા હતા એનાથી સારું છે એટલે પાછા બતાવવા જઈએ છીએ. તો તમે કન્ટિન્યુ બ્લોકમાં બિના રહીજો. મિત્રો જો અત્યારે આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. મેના નાની આવી ગઈ છે અને આપણે થોડીક વારમાં નીકળવાનું છે. મિત્રો અત્યારે તો આપણે સીએનજી પુરવા ગાડી ગઈ છે, પંપે આવી ગયા છે. અમારે મારીને મેડમ ઊભા છે. સંતોષભાઈ આવી જાય પછી આપણે પાછા. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે ચા પીવા ઊભા રહી ગયા છે. મસ્ત મજાની ચા બનાવી છે ભાઈ, સરસ મજાની ચા બનાવી છે. આપણે પી લીધી છે. તો તમે અહીં આવો તો વિસાવદર આવો તો તમે ચા અહીંયા પીવાનું ભૂલશો ને, મસ્ત બનાવે. હા ભાઈ, હા મોસ્ટલી બનાવે છે ચા ભાઈ. તો અત્યારે મસ્ત મજાની ચા પી લીધી છે અને આપણે આવી ગયા છે ગાડીએ. નરેશભાઈ મજા આવી ગઈ ને? સરસ, આખો ખબર છે. તો હવે આપણે વિસાવદરથી નીકળી છીએ સીધું જુનાગઢ જવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ અને આપણે જો આ જગ્યાએ જવાનું છે. અહીંયા જો હોસ્પિટલ છે, સાવલિયા હોસ્પિટલ છે, ત્યાં જવાનું છે અને મારીને તો મિત્રો અત્યારે જો અમે હોસ્પિટલમાં આવી ગયા છીએ અને મેડમ બેસી ગયા છે અને મારીને અંદર બતાવે છે. મિત્રો અત્યારે તો આપણે જમવા પહોંચી ગયા છીએ. અહીંયા કયું ગામ છે વિસાવદર. તો અમારે માડી, સંતોષભાઈ, મેડમ અને જમવાનું આવી જાય પછી તમને બતાવી. તો મિત્રો જો પનીર હાંડી આવી ગઈ છે. નરેશભાઈ લે છે ને આપણે સલાડ લઈ લીધું છે. આ મારામાં નાખવાનો. મિત્રો જો અત્યારે બધે જમવાનું ચાલુ કરી દીધું છે. ઓછું ખાઈજો. સંતોષભાઈ, માડી, નરેશભાઈ. તો મિત્રો મસ્ત મજાનું આપણે જમી લીધું છે અને આ જો સંતોષ ને મમ્મી મંડાઈ ગયા છે. હવે જ્યારે ઊભા થાય ત્યારે હાસા. આપણે જમી લીધું છે, હાલો ઊભા થાવ. તો હવે આપણે જઈએ છીએ બિલ દેવા માટે. તો મિત્રો જો અહીંયા મસ્ત મજાની મિલન ફેમિલી રેસ્ટોરન્ટ છે, ત્યાં તમે એકવાર આવો, મજા આવશે જમવાની. આપણે ત્યાં જમ્યા છીએ અને મારી હાલો જાવું ને હવે. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને થોડાક થાકી ગયા છીએ. કેમ મેડમ? થાકી તો સારી ને. તારે હે ને થાક્યું, અમારી ગાડીમાં બધું કરવાનું હતું. તું તો હે ને થાકી છો. મને વરસાદ એવું નતું ને પછી થાક લાગે ને, થોડુંક શરદી જેવું બધું ભારે થઈ. તો એવું બધું છે. અમારે માળીને બતાવી દીધું, માળીને રેડી થઈ જાય અને સંતોષને થોડુંક દુખાવાનું હતું એને બતાવી દીધું છે. અને તમારે જો જૂના દર્દો કાંઈ હોય ને તો જૂનાગઢમાં 1 નંબર ઓલું શું કહેવાય હોમિયોપેથીનું દવાખાનું મસ્ત છે. તો તમારે જો જવાનું હોય ને તો મને કહેજો, હું તમને આનું એડ્રેસ આપીશ. હે સંતોષભાઈની એમાં દવા છે હોમિયોપેથી, મસ્ત દવા છે. જુઓ તમે આ પીએ એટલે રિઝલ્ટ એનું સાહેબનું મસ્ત છે. અને આ ડૉક્ટરનું જો ડૉક્ટર છે જસ્મીન સાવલિયા અને આવું છે કૃષ્ણા જે સાવલિયા, પતિ પત્ની દોનો. હા જો આ અમારે સંતોષભાઈનું છે. સફેદ ડાઘ આ મારી જેમ કેમ સાવના ડાઘ હોય ઈ બધાય છે, પણ તે બતાવી દીધું હતું. અત્યારે નતો બતાવું મારે. તો આને હજી મને ધક્કો ખવડાવવાનો છે. હજી અમે આપણે દિવાળી પર જાવ ને ત્યારે લેવાનું છે. તો તમારે કોઈને જો બતાવવાનું હોય ને તો તમને એમાં નંબર આપ્યા છે, તમે જોઈને ત્યાં ફોન કરી દેજો. બહુ મસ્ત કામ છે એનું.
અને અમારે હજી 1 મહિના દવા પછી કોઈને જવાનું. નડે એમ નથી. અને દવા જે એ રીતની વાપરે છે ને તે આપણા શરીરને કોઈ આડઅસર કરતી નથી. નુકસાની નથી થાય. તો તમારે જવું હોય ને તો જુનાગઢ અવશ્ય જાયજો. બહુ દવાખાનું 1 નંબર છે. હા, ડોક્ટરો સારા હતા મારી- સમજાવવામાં અને મારીને અમે પહેલી 1 મહિના પહેલાં બતાવ્યા છે ને એટલે એનું રિઝલ્ટ આવ્યું એટલે અમે પાછા બીજી વાર બતાવી ગયા. એટલે 3 થી 4 વાર જવું પડશે પણ મારી થઈ જાય રેડી. અને આ સંતોષને સારું થઈ જાય અત્યારથી કીધું ને. હા, અમારે સંતોષ નાનો છે તો હજી મેં કહ્યું અત્યારથી બતાવી દઈ, પછી આગળ જતા જે કમરનો દુખાવો છે ને એ વધતો જાય એની કરતાં મેં કહ્યું આપણે પહેલાં અત્યારથી જ બતાવી. દુખાવો થયો ને પણ વજન ઉપાડવાળો છે ને એમાં બધું દુખે. તો એવું બધું છે મિત્રો, તો બ્લોકમાં બના રહીજો. અમારે જો અત્યારે દ્રવુભાઈ આવી ગયા છે અને તાવ આવી ગયો હતો પણ આજ થોડું ખારું છે. અને મારો દીકરો ક્યારનો મારી વાટે હતો. કેમ દ્રવ્યભાઈ મજામાં? હાય, મજામાં ને બેટા? સારું છે ને હવે તાવ આવતો એ? હા, સાચી. સારું થઈ ગયું ને? મારી દીકરાની કા? હે, મારા દીકરાને હાવ કેવો થઈ ગયો તમે જો આમ કહેતો દવું જોતો મારો દીકરો હાવ કેવો થઈ ગયો. બોલા, દાદા બોલા. મમલા, મમ. તો મિત્રો અમારા ભાઈને થોડોક તાવ આવી ગયો તો 2-3 દિવસ છોકરો હાવ ઢીલો પડી ગયો છે. અને છોકરાને જોઈ તો બહુ ચિંતા થઈ અમારે. કાઢવું ભાઈ સારું થઈ જાય હો બેટા. ખાટે રાખાય આમ તો જમવાનું ચાલુ રાખજે ને મમ કરી લેવાય એટલે આપણને સારું થઈ જાય હો. હો. નહીં જેમ જમવું તો પડે મારા દીકરા, જમી લેવાય. ખાવું પડે ને. તો અમારે છોકરો ઢીલો પડી ગયો તો અમને મજા નથી આવતી પણ માતાજીની દયાથી બધું એકદમ સારો થઈ જાય. મિત્રો અત્યારે જો અમારે માડી મંદિરમાં બેસી ગયા છે. કેમ રહ્યું માડી? સારું રહ્યું ને? પૂજા કરવા મળ્યા છે માડી થઈ જવાના હવે રેડી રહો તમે. તો એવું બધું છે, માડી પૂજા કરે છે. અને અમારે મેડમ શું કરે છે લે દવું ને મેડમ અમારે જો રમાડે છે દવું ને. કેમ રહ્યું હવે સારું છે ને એને સારું છે ને કહું હે દવું ભાઈ? ફેર પડી ગયો તાવમાં? સારો પડી ગયો ને ફેર? મારા દીકરાને જોઈએ બેઠો કેમ મારો દીકરો? હવે છે ને બટા આમ જો તું છે ને આપણે બપોરે ને અત્યારે જમી લેવાનું હો. એમ ન હાલે, જમી લેવાય તો સારું થઈ જાય. કેમ મમ કરતું જવાય બેટા? દવા પીને એટલે મમ કરવું પડે હો ને? દવા પીવે ને ખાવું થોડું કઈ એવું છે. પડે સવાર ખાવાનું. તો દ્રવ્યભાઈને તાવ આવે છે પણ એ દવા નથી પીતો અને જમવાનું બહુ ઓછું કરી નાખ્યું છે. તો એને જમાડજે પહેલાને છે ને એને શું કરવાનું સોળીને એવું બધું ધીમે ધીમે તું ખવડાવજે. ખાવું જોડે ને કાલ કુટું છોડી દીધું કાંઈ ખાધું નહીં તો પછી એ તો ફોલ આવીને એને ખવડાવે એટલે એ થઈ જાય તાજો માજો. તાજો મારું હાવ મારો દીકરો ઢીલો પડી ગયો છે. તો મિત્રો એવું બધું છે, હમણાં થોડુંક દવાખાનું પાછળ પડી ગયું છે અને ધીમે ધીમે બધું સારું થતું જાય છે. કારણ કે ભાદરવો મહિનો છે એટલે થોડુંક તાવનું ને એવું તો બધું રહેવાનું જ છે. તો હવે આપણે માતાજીની દયાથી બધે હાજર નિર્વાહ થઈ જાય એવી માતાજીને પ્રાર્થના કરી. ફાઇનલી મિત્રો અત્યારે જો મસ્ત મજાનું આપણે જમી લીધા છે અને થાકી પણ ગયા છે. મેડમે થાકી ગયા છે અમારે. થાકી જઈને વહેલા ઉઠ્યા હતા ને 5 વાગ્યાના. આજ પણ થાક વધારે લાગ્યો કેમ? થાક લાગ્યો, ગરમી બહુ હતી. પહેલા ગરમી, બપોર પછી વરસાદ, એટલે બધું ભેગું થયું વાતાવરણ, એટલે વર્તન બધું થાક લાગી હશે ત્યારે. તો આજે અમે બંને થાકી ગયા છીએ અને વિડીયો હવે આપણે જલ્દીથી એન્ડ કરવાનો છે, બરાબર ને? હા, અને ભૂખ નથી લાગી એટલે થોડું ઘણું જમી લીધું છે. જમીને વહેલા હારે હોઈ જાય. અને હજી આપણે એડિટિંગ ને કરીશું તો હજી 10 વાગી જાય. તો વાગી જાય ને એમાં શું થઈ ગયું? તમારે તો રખડી ટેવ જ છે મોડું હોવાની. તો મિત્રો એવું બધું છે. આજનો વિડીયો આપણે જલ્દીથી પૂરો કરી દઈએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો ફરીથી કાલે નવા વિડીયોમાં મળી. ત્યાં સુધી બધાને બાય બાય.